ભાવનગર શહેરના છેવાડે આવેલા તરસમિયા ગામે ઘેટા બકરા ચરાવવા આવતા જતા જેની લીંડીઓ પડવાના મામલે સમગ્ર પરિવાર ઉપર 6 જેટલા લોકોએ હુમલો કર્યો હતો, જેથી ઈજાગ્રસ્ત હાલતે પરિવારને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો। ભાવનગરના ભરતનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદી જયંતિભાઈ અમરીશભાઈ જસોલિયા એવા મતલબની ફરિયાદ નોંધાવી હતી કે 16 તારીખના રોજ તેમના ઘર પાસે અજાણ્યા શખ્સે ઘેટા બકરા લઈને ચરાવવા માટે આવતા હતા અને જેની લીંડીઓ પડવાને કારણે ઠપકો આપવામાં આવ્યો હતો અને ઘેટા બકરાની લીંડીઓ પડવાથી ઘરના નાના બાળક તેને રમતા રમતા ભૂલમાં ખાઈ જાય, જેથી અહીંયાથી નહીં જવું જેની દાજ રાખીને બાદમાં ભરત ભરવાડ, ગોપાલભાઈ, માતરભાઈ ઝાપડા, સાદુડભાઈ અને અજાણ્યા 3 શખ્સો દ્વારા લાકડી અને ધોકા કુહાડી વડે ઘરની મહિલાઓને અને પુરુષોને મારવામાં આવ્યો હતો। જોકે નોંધાયેલી ફરિયાદ બાદ પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરીને 5 જેટલા આરોપીઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। રિપોર્ટર ફિરોઝ મલેક, ABC ન્યૂઝ, ભાવનગર।